હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના એક ન્યૂ વ્લોગમાં. તો જો મસ્ત સવારમાં આપણે એ બધું કામ ભાઈ પતી ગયું છે અને વાગ્યા છે 11:30 ને સ્પીડ પણ ટિફિન લઈને વહી ગયા છે. હમણાં 2 દિવસથી વ્લોગ નહોતા આવતા કેમ કે ગળું ખરાબ છે. સાવ જો આમાં પણ અવાજ થોડો કોલો જ આવતો હોય છે, શરદી ને તાવ ને એવું થઈ ગયું હતું. તો હમણાં 2 દિવસથી વ્લોગ નહોતા આવતા. ચાલો તો હવે આજે થોડું ઘણું સારું થઈ ગયું છે તો આપણે પાછા વ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે. તો 2 દિવસ તમે લોકોએ બહુ મિસ કરી હશે, મને ખબર છે. મને બા દાદા બધાનું બહુ મિસ કર્યા હશે. તો આજથી તમને પાછા બધાને બતાવીશ અને આપણા મિની વ્લોગ તો ચાલુ જ હતા. ને જો તમે ન જોયા હોય તો આપણી ચેનલ ઉપર ભૂમિ ખાંડેખા વ્લોગ્સ કરીને છે આપણી ચેનલ, એમાં તમને મિની વ્લોગ્સ પણ જોવા મળી જશે. તો જો કોઈ ના જોયા તો જોઈ આવજો. અને જો તમે લોકો નવા હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. ચાલો તો હવે આપણે નીચે જઈએ અને શું કરે છે બધા જોઈએ. ઓકે, ચાલો તો મળીએ આગળ. આ દાદા બા ક્યાં આવે છે? હું ઘડીક બેઠી જોતી હતી. આ લગન છે કોને? આ ચાંદ જાય એમ તે અત્યારે છે અત્યારે છે જમાડે નહીં તે એનામ જાય ન જમાડે એને હાલે તો કોઈ નું જમાડે તો વાંધો નહીં. હા એનામ જાન જમાડે જ નહીં, ચા પાણી પાઈ દે. આપણે નો જમાડે જ વાતો કરે, કોઈ જાય જ નહીં. હા જમ્યા વગર ન જાય આપણે. જમવાનું હોય તો જ જાય. હા સાચી વાત છે. ક્યાં? હા તમે તેલ સરખું અધોડું નાખ્યું છે રામ કા તો બોડી ડબલ જામી દે તેલ. અત્યારે જામે જ જાય. કે મૂક્યું હતું તો તમારે ઠલવી ખાલી કરી નાખ્યું હતું. હા રોમાં તો આપણા હાથ બોરીને કરી લે. શીશીમાં ક્યાંક એને તડકામાં જ રાખવી પડે. તડકા જ મૂકવી પડે શિયાળામાં. હા એવું છે. તો હજી તો ધોયું ને તેલ નાખી લીધું. હો આપણે કરતો તરત મને ગમે જ નહીં કોડું. લ્યો તેલ નાખી જ લેવાનું તરત. તરત જમવાનું છે તો એ ખાય. હે કાલે હતું, મને એમ કે આજે છે. આજે તો હતું તો મને ખબર. આજની મને નહોતું બધા ચાંદ જવાની હોય છોકરાને. મેં કોઈ ભાઈ કારીગરને કીધું એટલે હાલો જમવા. ના ના કાલે હતું. આવવાના કેટરસની ગાડી પડી. એ લઈ આવે માંથી રાંધીને. હા આ ઉપાડી જ નહીં બધું લઈ જાય પાછું. જમી લે. ચાનું ખાવ? હા ગરમ કરવી છે ઉપરથી બા ત્રણ શાક છે આજ તો. કુવા દાણા, સેવ ટમેટા અને ટમેટા. મારા આટલું ભાખરી બનાવી. તમે ખાવી છે તો રોટલી ખાઓ. દાદાને ભાવે કે નહીં? મૂળાની ભાજી. મૂળાની ભાજી. અચ્છા એમ. લોટ વાળી ને સંભારો કહેવાય એને. અમે લોકો એ સંભારા તરીકે ખાતા. આવી ગયા ઈસી આવ્યો ને અંજવાળા કરી દીધા. ઓહો આ નવું આવ્યું લાગે છે. થોડોક છે. પટેલ પાસે કાલી પૂછ્યું તો રાખી લઈ આવ્યા. એ હોતા જ નથી દુકાન. ઓલા ભાઈ જ હોય બીજા એના. એ હોતા જ નથી ઘરની આ દુકાને. આના કંઈક મમ્મી એક બીમાર છે એવું કંઈક છે ને.
હા એમ બા માંડો ઓલા પટેલ બાપાની છાસ છે ગોરું છે. ભરવું હશે થોડુંક ખાટું હશે આપણે એટલું લીધી દીધી જોઈ છે એ રે ઓમાં અંદર હશે છાસ છાસ લઈ લઈશું. લઈ લે આમ ખાલી પછી ઓલા ભલે રે, ભલે રે. ડોક્ટર લઈ લે હવે ભાવ ખાવો ચાલે છે લ્યો એક કટકો રાખો સાઈડ આપીશ. ભલે ને રહ્યો અહીંયા જ બીજ લઈશું, ઘણી બીજ વચ્ચે. મમ્મીને વાર લાગતી હતી. એ ક્યાં વહી ગયા મમ્મી બટેટા. અચ્છા બટેટા વાળો પણ અત્યારે જ આવે ટાઈમ આવા ટાણે જ આવે તો હું કાંઈ જ આવે. એનો ટાઈમ જ એનો ટાઈમ જ હશે હા. એ વી વચરાવાળા એ શું પીવો છો તમે પીવાની હોય રસો જ બહુ ગમે આમ મને. સુગંધ જ ગમે તો આ શાક લઈ લ્યો સેવ ટમેટા આમ જરા ભરી દઈશ પછી ગોરું હોય છે લઈ તમારું જમવાનું છે આપણે આજે બીજ છે ફરાળી ફરાળી. બી બટેકા ચેવડો છાસ એવું બધું. સારું લે જમો જમો હા હાલો તો હું જમી લઉં જમી ભાખરી ને ટમેટાનું શાક રાઈમ્સ હળદર લીલી લીલી હળદર જ કહેવાય ને બા આ લીલી એમ શું કરો જમ જમાવ દે આમાં અદર જવાય એ ખબર છે તો પીળી નો કહેવાય એ આંબા અદર તો આ આ તો દોરી છે ધોરી છે પણ એ આંબા અદર જ કહેવાતી છે આમ જાણે ઓલી હળદર કહેવાય ને આ આંબા અદર કહેવાય હા. બોલો. આ લીંબુ પીળી હોય અંદર હોય હે અંદર આ હોય તો પીળી કોઈ હોય. કે હાલતા. ઓલી બે હળદર તો જાતની શું આવે. હાલો પીળી હળદર તો આપણે મસાલામાં હાલતી હોય આ હળદર ક્યાં હાલતી હશે હું ખબર ક્યાંક હાલતી હશે ને હા. તો જ હોય ને કે આપણે હાંજે એવું નથી કે ત્યાં આને દે ને. કામ આવતી હશે ક્યાંક તો હાલતું હશે કા પડી પડી પીડી નહીં થઈ જતી હોય એવું હશે ના 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 ફૂંકવી નહીં નાખતા હોય ને ફૂંકવીને દોરી કેસરી કરી નાખતા હોય બે મિક્સ કરી નાખતા હશે આમાં હું ખબર આવતો મને ખબર નથી અરે સરસ લાગ્યું ચાખો તો ખબર મેં એમાં લીંબુ ને મીઠું બે નાખ્યું ઓલા મોગરા નહીં ક્યારે આવે મોગરી હવે આવશે મોગરી તો મોંઘા હોય જરા દાદા બહુ ખાય મોગરી આ બહુ ખાય એમાં લીલી અને કઈક પર્પલ બે આવે ઈસી ખવાય મોગરા ખાવીશ? મોગરી બીજી, મોગરી લાંબી આવે, મોગરા ટૂંકા આવે. એવું છે લાલ કલરની આવે ઈસી શાકે થાય લાલ? શેનું અથાણું કયો શેનું અથાણું કહેતા હતા દાડા ઘરનું એટલે ઉપર દાળ થયું હોય પાસે પાંદડા હોય છોટા છોટા અને હેઠે અંદર મૂળિયા એ ઓલા હોય બાપા જમીનમાં બાપુ કરતા ખબર છે બાપુ બેનું થાય દાડા ઘરમાં દાડા એટલે ઉપલી દારૂ ને ઘરમાં રહેતું એટલે મૂળિયા મેં તો પહેલી વાર સાંભળ્યું એ ઓલા બાપુ બહુ આ કરતા મને ખબર આપણે છે ન હોય ત્યારે ખબર હોય તો આ દુકાનોમાં બધે વેચાતા હોય સીઝન હોય ત્યારે આદુ જેવા કલરના જ હોય લાંબા લાંબા એવા બેનું તૈયાર રાખવાની આવે છે તારે કઈ એમાંય લેવું હોય તો લઈ આવજે એમાંય આવે આ ઘરે ખાઈશું નહીં હમ. કાંઈ ખાઈશું નહીં તો કેરીનું કોઈ દી ખાધું વેચાય નથી ત્યારે વાડીએ કોક આવે. દેતા ખાતા અમે આ બધા વિટામિન જોડે એમ બધાયમાં બીજું કાંઈ ન હોય એમાં કાંઈ નો તેલે નો દે હમ આપણે તો ભાવે નહીં ને એટલે ન કરતા તારે ખાવું હોય તો કરી દઈએ. એમને એમ થાય મેં તો નામે પહેલી વાર એમ ખાલી રાઈના ભૂલ્યા જ હોય આદુ જેવી ખાલી લાંબી લાંબી જીરું હોય લાંબા લાંબા મૂળિયા જેવા જ હોય એ સતોરે બારી બાંધીને બેઠા હોય હમણાં આવશે ને ખાન સીઝન ત્યારે આવશે એ બધું હમ ચાલો તો સાંજે અમે લોકો નીકળી ગયા હતા બારે તો ચાલો તો જોઈએ સીટ જઈએ છે જો હું ને ઈસી દીદી બે જતા હતા અને સ્મિત ડાયરેક્ટ આવવાના હતા હજી તો આઈ થિંક 6:30 જેવું થયું જ છે પણ જુઓ કેટલું અંધારું થઈ ગયું છે અને અમે લોકો આવી ગયા હતા વિલિયમ જોન્સ પિઝામાં સુપરલેટિવ ચાલો તો અહીંયાનું જો એમ્બિયન્સ તો બહુ સરસ છે આ જામનગરમાં પટેલ કોલોની સાઈડ આવેલું છે જ્યાં ઓવિયા કાફે તમે જોયું હશે મારા વિલોગમાં ત્યાં એની નીચે જ આવેલું છે ચાલો તો હું પણ આવી ગઈ જો ચાલો તો તમને મેનુ શું છે એ બતાવી દઈએ જો આ બધું ડેઝર્ટ્સ છે જો મસ્ત મસ્ત પેનકેક છે બધી અહીંયા પાણીપુરીને નાચોસ છે ચાલો તો અમે સ્ટાર્ટ કરી દીધું હતું અને જો આ બધા કોલ્ડ સ્ટાર્ટર છે જોઈ લ્યો કલર કેટલા એકદમ સરસ છે જોઈને જ આમ ખાવાની ઈચ્છા થઈ જાય મોઢામાં પાણી આવી જાય ને જો છે ને એકદમ મસ્ત મસ્ત બધા સ્ટાર્ટર્સ હતા અને આ બધા હોટ સ્ટાર્ટર હતા જો સૂપ ને પણ ત્યાં જ હતું આ લોકો આપણને ટેબલ ઉપર સર્વ નથી કરતા સૂપ આમાં જ રાખે તે જો અહીંયા ચાઇનીઝ ને બધું હતું ફ્રાઈઝ પાઉંભાજી
જો બધું એકદમ ગરમા ગરમ હતું તો શિયાળામાં મજા જ આવી જાય. તો જો અમે લોકોએ લઈ લીધી હતી પ્લેટ્સ. જો આ છે સ્મિતની, અને જો અહીંયા ઈસી દીદીએ પણ સ્ટાર્ટ કરી દીધું હતું. જો મસ્ત સ્ટાર્ટર બધું આવી ગયું છે. ચાલો તો જો હવે મારો પિઝા આવી ગયો હતો, અને એની હારે અમે ફ્રાઈઝ અને નાચોસ પણ લીધા હતા. નાચોસ સાથે જે એની ગ્રેવી હતી એ બહુ સરસ એવી હતી. જો અહીંયા સ્મિત કાંઈક કહેતા હતા, અને પછી અમે લોકોએ પિઝાનું સ્ટાર્ટ કરી દીધું હતું ખાવાનું. પિઝા પણ સારા એવા હતા, ટેસ્ટી. અને જો સ્મિત કે હું તમારા બેને લઈ દઉં વિડીયો, કેમ કે મારે તો વિલોગમાં આવતું જ નથી હોતું. ચાલો જો તો મસ્ત આપણે ચાલુ કરી દીધું છે, અને ટેસ્ટ બહુ સારો એવો હતો. અને પછી કહે કે હજી ઉતારો કે નહીં, મેં કીધું હવે બસ હોય. પછી અમે લોકો મસ્ત જમી કરી અને આવી ગયા હતા માર્કેટમાં. તો જો આખી વિન્ટર માર્કેટ સ્ટાર્ટ થઈ ગઈ છે. જો અહીંયા બધા ટોપી ને મફલર ને સોક્સ ને એના માટે જ છે જો આખી સ્પેશિયલ. અને આપણે જતા હતા ટિબેટિયન માર્કેટ. થોડાક ટાઈમ પહેલાં પણ ગયા હતા, તમને દેખાડ્યો હશે, પણ ત્યારે કાંઈ મેળ ના આવ્યો. તો કીધું ચાલો આપણે આજે પાછા જઈ આવી, કંઈક નવું અપડેટ આવ્યું હોય તો લેતા આવી. તો ચાલો અમે લોકો પહોંચી ગયા હતા ફાઇનલી ટિબેટિયન માર્કેટની અંદર. જુઓ ચાલો ટ્રાફિક પણ સારો એવો હતો, એટલે બહુ મજા આવે એવું હતું નહીં આજે, પણ તોય કીધું ચાલો જોઈ લઈએ. જો છે ને ફૂલ ટ્રાફિક છે. ચાલો તો તમને આજનો વિલોગ ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.